તળાજામાંથી અફીણનો રસ તથા પોસ્ટ ડોડા મળીને કુલ ₹13,29,300ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતીય આરોપીને મહુવા ડિવિઝન પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. ભાડેથી મકાન રાખી ગેરકાયદેસર રીતે અફીણ તથા પોસ્ટ ડોડા લાવીને આજુબાજુના જિલ્લાના તથા ગ્રામ્ય દરિયાપટ્ટી વિસ્તારમાં વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. તળાજામાંથી અફીણનો રસ તથા પોસ્ટ ડોડા મળીને કુલ ₹13,29,300ના મુદ્દામાલ સાથે બે પરપ્રાંતીય આરોપીઓને મહુવા ડિવિઝન પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. ગુજરાત સરકાર દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર રાજ્યમાં ચાલુ કરવામાં આવેલું છે. તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લામાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખીને તેવી પ્રવૃત્તિ અટકાવવા માટેની કડક કાર્યવાહી હાથ ધરી છે. સખત સૂચનાઓ અનુસાર મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈને મહુવા ડિવિઝન નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણને નેસ્ત નાબૂદ કરવા તથા આંતરરાજ્ય ડ્રગ્સના પેડલરોને ઝડપી પાડવા સૂચનાઓ આપી હતી તેમજ માર્ગદર્શન પણ આપ્યું હતું. તે સૂચનાના અન્વયે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ગોર તથા તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા તથા નાસ્તા ફરતા સ્કોડ ટીમે મહુવા ડીવી દ્વારા કામગીરી કરવામાં આવી છે. સચોટ બાતમીના આધારે તળાજા ખોજાવડ ખાતે રહેતા સમીમ બાનુ અલી રજા ભુરાણીના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય બે ઇસમો આવીને ભાડેથી મકાન રાખી ગેરકાયદેસર અફીણ તથા પોસ્ટ ડોડા લાવીને આજુબાજુના જિલ્લા તથા ગ્રામ્ય દરિયાપટ્ટીના વિસ્તારમાં વેચાણ કરતા હતા. મારા નામ અંશુલ જૈન છે. હું એસપી તરીકે મહુવા વિભાગ ભાવનગર જિલ્લામાં પોસ્ટેડ છું. ગઈકાલ તારીખ 12/9ના રોજ તળાજાના ખોજાવડ વિસ્તારમાં મહુવા વિભાગ પોલીસ ટીમને મળી બાતમી આધારે એક NDPS હેઠળ રેડ કરવામાં આવી છે. જેમાં બે ઇસમો અને NDPS એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થો જેમાં અફીણ અને પોસ્ટ ડોડા મળી આવેલ છે. આ બે આરોપીઓ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના રહેણાંક છે અને છેલ્લા અમુક વર્ષોથી અહીંયા આવીને જે નાર્કોટિક્સ પદાર્થો છે એની હેરફેરમાં સંકળાયેલ હતા. આમાં બે આરોપીઓ અત્યારે પકડવાના બાકી છે, જેના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. આમાં ગઈકાલે રાત્રે NDPS એક્ટની કલમ 8C, 15B, 17C અને 29 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કુલ પકડાયેલ મુદ્દામાલમાં 29 કિલો 300 ગ્રામ પોસ્ટ ડોડા છે અને 8 કિલો 980 ગ્રામ અફીણનો રસ છે. ટોટલ મુદ્દામાલ જે પકડાયેલ છે એની કિંમત 13,29,000 છે. જી સર, આ લોકો ભાવનગર જિલ્લામાં, અમરેલી જિલ્લામાં અથવા ગુજરાતમાં કોઈ નેટવર્ક ધરાવતા હતા કેમ? એ જે આરોપીઓ છે એ મૂળ રાજસ્થાનના રહેણાંક છે અને ત્યાંના જે ઓપિયમના કલ્ટિવેટર્સ હોય છે એનાથી ગેરકાયદેસર રીતે એ પ્રોક્યોરમેન્ટ કરતા હતા પોસ્ટ ડોડા અને અફીણના, અને પછી એ સંકળાઈને અહીંયા સુધી લાવતા હતા અને પછી આ વિસ્તારમાં નાની માત્રામાં વેચાણ કરતા હતા.